સવારમાં નહીં ધોઈને થઈ ગયા કમ્પ્લેટ. કરી લીધા માં ખોડિયારના દર્શન ને લાગી લીધું પગે. નીકળી ગયા ગાડી ભરવા. ગાડી ભરીને આવી ગયા ડીઝલ નખાવા. પછી આવી ગયા આપણે માલધારી હોટલે ચા પાણી કરવા. ચા પાણી કરીને નીકળી ગયા અને પછી આવી ગયા બગોદરાના ખારામાં. ત્યાં તો જાતી હતી દાડી એની પિકઅપ ભરીને. આવી ગયા મસ્ત મસ્ત ફૂલડા. પછી આવી ગયું મોગલમાં નું મંદિર. પૈકી લાગી લીધું શેઠેથી જય મોગલમાં. આગળ ગયા ત્યાં પણ હતા મસ્ત મસ્ત ફૂલડા. પછી આવી ગયું બાવળા. તો આગેથી સાણંદ ચોકડીએ ટ્રાફિક દેખાતું હતું. બાવળાની ગાડી પડી પિકઅપ માન ઉભી રાખી. પછી પહોંચી ગયા સનાથલ. ત્યાં તો જોઈ લીધા ભાઈ રિક્ષા વાળાને. ત્યાં તો પહોંચી ગયા આપડા મોટા સર્કલે. પછી આવી ગયા બાકરા સામેની સાઈડમાં આવતી હતી. જોયું હતું ટ્રાફિક. એટલામાં તો જોયા ચકલા ચણતા. ત્યાં તો કેટલી બધી કાપરું ચડતી હતી. સામેની સાઈડમાં પણ હતું ટ્રાફિક. પછી તો આવી ગઈ મોટી નદી. બધી બાજુ તો પાણી તો હતું કાળું કાળું તેવો નદીનું. ત્યાં તો તલવડ વેચનારો આપણને કે લેતા જાઓ, પણ આપણે નથી લેવી. પછી આવી ગયો આપણે લાંભાનું શાક માર્કેટ. ત્યાં તો આગળ ગયા ને ત્યાં પણ અસલાલી ટ્રાફિક હતું, પણ ત્યાં તો આપણે મારી દીધી સર્વિસ રોડમાં. બાઈક વાળો કે મને જવા દે રે રે, મેં કીધું ઘડીક તું રે.
આપણી બીજી ગાડી પણ ટ્રાફિકમાં ફસાઈ ગયેલી હતી અને આપણે નીકળી ગયા. પછી આવી ગયા ખાલી કરવા. આનો દિવસનો નજારો કંઈક અલગ છે, પણ રાત્રે જાવ ને તો બહુ મસ્ત કામ હતું. ત્યાં હતી કારણ કે કથા. પછી તો આપણે શું સહી સિક્કા કરાવી લીધા અને થોડીક ઉડાડી નાખી ડમરી. પછી કરી નાખી આપણી ગાડી ખાલી. બ્લોક ને નાહવા માટે પણ હતું પાણી મસ્ત ગાનું ચોખ્ખું. ત્યાં આપણી બીજી ગાડી આવી ગઈ, એ પણ રિવર્સ મારતા હતા. પછી ખાલી કરીને નીકળી ગયા અમે મુંબઈ વાળા હાઈવે ઉપર. ત્યાં તો આપણી મોર જતો ટ્રેક્ટર વાળો, પણ તેને મેં આપણે કહી દીધું તું ઘડીક ઉભો રે. ત્યાં તો આપણી પડખે નીકળ્યો ટ્રક વાળો. મેં કીધું તું રે ઘડીક, હું જવા દઉં ઘડીક રે. તેને તો આપણે નો નીકળવા દીધો જેમ તેમ કરી. ત્યાં તો આવી ગયા આપણે આગળ ગાય માતા. મેં કે તમે વયા જાવ ગાય માતા. આપણે સાઈડમાંથી લઈ લીધી. ત્યાં તો હતું મુંબઈ 523 કિલોમીટર, પણ આપણે તો એટલું કાંઈ ડીઝલ હતું નહીં. ફૂલડા જોતા જોતા અમે તો હાલ્યા આવ્યા એમના. પછી તો ભૂતપાવડી માંથી ફૂલડા એમ હતા હો. ત્યાં આવી ગયો આપણે ડીજે જતું મોર પણ બંધ હતું. પછી આવી ગયા આપણે હરિયાણા બ્રિજે. ત્યાંથી તો આપણે હેઠે લઈ લીધી કે આપણે જવાનું હતું બગોદરા બાજુ. ત્યાં તો આવી ગયું સામેથી ટ્રેક્ટર લાઈટો મારતું. દાદા કે જા એટલે બટા લેતો દીજે. પછી આવી ગયા અમે હોટલમાં નાસ્તો કરવા. નાસ્તો કરીને કમ્પ્લીટ થઈ ગયા. પછી મેં કીધું દાદાને, મેં કીધું આપણે હાલો દાદા. પછી આપણે બેહાડી લીધા દાદાને બે વહટી કરતા કરતા હાલ્યા આયા. આવી ગયો આપણે રડુવાળો બ્રિજ. ત્યાં પણ બહુ ખાડા પડી ગયેલા હતા. એટલામાં તો આપણે જોયું સામે લગજીરીને પેરપટ બધા ખોલેલા હતા. આ બ્રિજમાં તો બહુ ખાડા પડી ગયેલા હતા. આ હતી અમદાવાદ વાળી મોટી નદી હતી ને, એ જ હતી. પણ અહીંયા તો બહુ કાળું કાળું પાણી હતું. એટલામાં તો જોયું લીલી સમ જેવી ડાંગર. જ્યાં લગી નજર જાય ને ત્યાં લગી ડાંગર જ હતી. તેટલામાં તો આ બે ટ્રેક્ટર વાળાએ હરીફાઈ કરી. ઓલો કે મને જવા દે, ઓલો કે મને જવા દે. તમારી બેની લપમાં મેં કીધું મને તો જવા દો. અડધી કલાક પાછળ હકાયો અને પછી આરામથી એક થાકી ગયો અને બીજો કે હું હવે મેં કીધું મને તો જવા દો. ત્યાં સાઈડ કાપીને જઈ કેટલો હરખાતો હતો.
પછી થઈ ગયા આપણે ધોળકામાં એન્ટર. ત્યાં તો સીસીટીવી કેમેરા જોયા. પછી આવી ગયા ધોળકાના આરસીસી રોડ ઉપર. ત્યાં તો જોયું પેન્સિલ વાળું સર્કલ. ત્યાં તો રોડ વચ્ચે વચ્ચે જતા એક એક્ટિવા વાળા બેન. પછી આવી ગયા આપણે રાજભવન હોટલે. પછી પહોંચી ગયા કટારિયા ટોલ નાકે. ત્યાં કહી દીધું સુરત દાદાને રામ રામ. ત્યાં તો બાઇક વાળો આવ્યો, મને જવા દીજો. મેં કીધું તમે વયા જાઓ.